નમસ્કાર વહાલા મિત્રો, આજે આપણે જોઈશું દ્વિતીય સત્ર માટે વિકાસ મૂલ્યાંકન લક્ષી એસાઇનમેન્ટ ધોરણ 6 માં ઇંગ્લિશનું એસાઇનમેન્ટ જોઈશું. તો પહેલાં પણ એક ઇંગ્લિશમાં એસાઇનમેન્ટનો વિડીયો સોલ્વ કરેલો હતો. આ બીજો વિડીયો બનાવી રહ્યા છે જે પ્રશ્ન 2નો છે. તો તમને આ વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો એ મિત્રો, જે બીજા નંબરનો પ્રશ્ન છે કે ફ્રોમ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો 3 સેન્ટેન્સ, એટલે કે પ્રશ્ન બનાવીને યસ અને નોમાં ઉત્તર લખો. હવે આ જે વાક્ય છે તે યુનિટ 8ના છે. આપણે ડાયરેક્ટલી સ્વાધ્યાય પોથીમાંથી આ જે વાક્યો આપેલા છે તેનું સોલ્યુશન આપણે મેળવીશું, ને જે સ્વાધ્યાય પોથીમાં આવી ગયેલા જ છે. તો આપણે યુનિટ 8 જોઈશું. તો એમાં એક્ઝામ્પલ આપેલું છે કે હર્ષ ઇઝ અ ડૉક્ટર. તો અહીંયા જે ઇઝ છે તેની ઇઝને આપણે આગળ લખીશું એટલે શું થઈ જશે? પ્રશ્નાર્થ વાક્ય બની જશે. તો ઇઝ હર્ષ અ ડૉક્ટર. શું હર્ષ ડૉક્ટર છે? તો યસ, અને હર્ષ માટે છે હી. તો યસ હી ઇઝ. અને નામાં જવાબ આપો ત્યારે નો હી ઇઝ નોટ. હવે પહેલું જે વાક્ય છે તો પાયલ ઇઝ એ સિંગર. પાયલ ઇઝ એ સિંગર. તો અહીંયા ઇઝને આપણે આગળ લઈશું એટલે શું થઈ જશે? પ્રશ્નાર્થ વાક્ય બની જશે. તો ઇઝ પાયલ અ સિંગર. શું પાયલ સિંગર છે? તો યસ, પાયલ માટે વપરાય છે સી. તો યસ સી ઇઝ. અને નામાં જવાબ આપવો હોય છે ત્યારે નો સી ઇઝ નોટ. તેવી રીતે બીજું વાક્ય છે કે નિશા ઇઝ એ ટીચર. તો ઇઝ નિશા અ ટીચર. શું નિશા શિક્ષક છે? તો યસ, અને નિશા માટે છે સી. તો યસ સી ઇઝ. અને નામાં જવાબ આપવો છે ત્યારે નો સી ઇઝ નોટ. પછી ત્રીજા નંબરનું વાક્ય જોઈએ તો મેહુલ વોઝ ફ્લાઇંગ કાઇટ. તો વોઝ મેહુલ ફ્લાઇંગ કાઇટ. શું મેહુલ પતંગ ઉડાડી રહ્યો છે? તો યસ હી વોઝ. અહીંયા વોઝ છે એટલે વોઝ આવશે. તો યસ, પછી મેહુલની જગ્યાએ આવશે હી, અને પછી આવશે વોઝ. તો યસ હી વોઝ. અને નામાં જવાબ આપવો છે ત્યારે નો હી વોઝ નોટ. તો એ 4 નંબરનું વાક્ય જોઈએ તો ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ. તો આર ધ ચિલ્ડ્રન પ્લેઇંગ. શું બાળકો રમી રહ્યા છે? તો યસ ધે આર. નામાં જવાબ આપવો છે ત્યારે નો ધે આર નોટ. વિનય ઇઝ એ ગુડ બોય. વિનય એક સારો છોકરો છે. તો ઇઝ વિનય અ ગુડ બોય. શું વિનય ગુડ એટલે કે સારો છોકરો છે? તો યસ હી ઇઝ. વિની જગ્યાએ આવશે હી. નામાં જવાબ આપવો છે ત્યારે નો હી ઇઝ નોટ. ધ ગર્લ આર સ્કીપિંગ. તો આર ધ ગર્લ્સ સ્કીપિંગ એટલે કે શું છોકરીઓ દોરડા કૂદી રહી છે? તો યસ ધે આર. અહીંયા ગર્લ્સ બહુવચન છે એટલે અહીંયા શું આવશે? ધે આવશે. તો યસ ધે આર. નામાં જવાબ આપવો છે ત્યારે નો ધે આર નોટ. પછી ગ્રાન્ડપા વિલ ટેલ અસ અ સ્ટોરી. તો વિલ ગ્રાન્ડપા ટેલ અસ અ સ્ટોરી. શું ગ્રાન્ડપા એટલે કે દાદા, ટેલ એટલે કહે છે, સ્ટોરી એટલે કે વાર્તા. શું દાદા સ્ટોરી કહે છે? તો યસ હી વિલ. હા તે કહેશે. ને નામાં જવાબ આપો ત્યારે નો હી વિલ નોટ. તેવી જ રીતે 8 નંબરનું વાક્ય જોઈએ તો ધ કેટ વોઝ ડ્રિંકિંગ મિલ્ક. કેટ એટલે કે બિલાડી, ડ્રિંકિંગ એટલે પી રહી છે, મિલ્ક એટલે કે દૂધ. તો વોઝ ધ કેટ ડ્રિંકિંગ મિલ્ક. તો આપણે જહામાં જવાબ આપવો છે ત્યારે યસ ઇટ વોઝ. અને નામાં જવાબ આપવો છે ત્યારે નો ઇટ વોઝ નોટ. તેવી રીતે 9 નંબરનું વાક્ય જોઈએ તો વી આર ગોઈંગ હોમ. તો આર વી ગોઈંગ હોમ. હામાં જવાબ આપવો છે ત્યારે યસ વી આર. અને નામાં જવાબ આપવો છે ત્યારે નો વી આર નોટ. 10 નંબરનું વાક્ય જોઈએ તો હી ઇઝ રનિંગ. તો ઇઝ હી રનિંગ. તો યસ હી ઇઝ. અને નો હી ઇઝ નોટ. તો મિત્રો 10 સુધીના વાક્યો અહીંયા સોલ્યુશન થઈ ગયું. હવે 11 નંબરનું જે વાક્ય છે કે નેહા ઇઝ કુકિંગ. તો ઇઝ નેહા કુકિંગ. પ્રશ્નાર્થ ચિહ્ન. હામાં જવાબ આપવો હોય તો યસ સી ઇઝ. અને નામાં જવાબ આપવો હોય ત્યારે નો સી ઇઝ નોટ. 12 નંબરનું વાક્ય છે કે સી ઇઝ એ નર્સ. તો ઇઝ સી એ નર્સ. શું તે નર્સ છે? આમાં જવાબ આપો ત્યારે યસ સી ઇઝ
અને નામાં જવાબ આપવો હોય ત્યારે નો, સી ઇઝ નોટ. હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. તો પ્રશ્ન નંબર 2 બી છે, કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ ફ્રેઝ ફ્રોમ ધ બ્રેકેટ 5 બ્લેન્ક. કૌંસમાં આપેલા શબ્દ સમૂહ વડે પૂર્ણ કરો. પોઈન્ટ ખાલી જગ્યાઓ પૂરવું. તો આ પણ મિત્રો સ્વાધ્યાયપોથીમાં પેજ નંબર 22 ઉપર આપેલું જ છે. તો આપણે ડાયરેક્ટલી સ્વાધ્યાયપોથીમાં સમજી લઈએ. તો પહેલું છે, રાહુલ સેઝ વોટ ડીડ યુ ડુ yesterday, એટલે કે તે ગઈકાલે શું કર્યું હતું. ડુ yesterday એટલે કે ગઈકાલે શું કર્યું હતું. તો રવિ કહે છે કે આઈ વિઝિટેડ ધ ઝૂ વિથ માય ફેમિલી. તો એ શું કહે છે કે આઈ વિઝિટેડ એટલે કે મેં મુલાકાત કરી હતી. ધ ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલયની, વિથ માય ફેમિલી એટલે કે મેં મારા કુટુંબ સાથે, ફેમિલી સાથે ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલયની, વિઝિટેડ એટલે કે મુલાકાત લીધી હતી, મુલાકાત કરી હતી. રાહુલ સેઝ ધેટ સાઉન્ડ ફન. સાઉન્ડ એટલે કે અવાજ, ફન એટલે કે મજા આવી છે અવાજ સાંભળે. ડીડ યુ સી એની લાઇન્સ, અહીંયા ડીડ યુ સી આવશે. ડીડ યુ સી એની લાઇન્સ, શું તે સિંહો જોયા હતા. તો પેલો નામાં જવાબ આવશે હાથી જોયા હતા અને સિંહ નહોતા જોયા. તો રવિ કે સેઝ નો, આઈ ડીડ નોટ સી એની લાઇન બટ આઈ સો એલિફન્ટ. આઈ ક્લિકડ મેની ફોટો. અમે ઘણા ફોટો પણ ખેંચ્યા હતા. આઈ ડીડ નોટ સી એની લાયન, અમે કોઈ પણ સિંહ જોયો નહોતો. બટ આઈ સો એલિફન્ટ, પણ અમે હાથી જોયો હતો. આઈ ક્લિકડ મેની ફોટો, અમે ઘણા ફોટા ખેંચ્યા હતા. તો રાહુલ કહે છે ગ્રેટ, ડીડ યુ એન્જોય ધ વિઝિટ, શું તમને આજે વિઝિટ એટલે કે મુલાકાતથી તમને મજા આવી. તો રવિ સેઝ ઓફકોર્સ એટલે કે ચોક્કસ. આઈ એન્જોયડ અ લોટ, ઇટ વોઝ ગ્રેટ ફન. અમને એન્જોયડ એટલે કે ખૂબ જ મજા આવી. અ લોટ, ઇટ વોઝ ગ્રેટ ફન. તો મિત્રો અહીંયા દેખો, પહેલા નંબરનું જે વાક્ય છે, તો તમે ગઈકાલે શું કર્યું હતું. તો એ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી એટલે કે વિઝિટેડનું લગતું વાક્ય આવશે. પછી બીજામાં કહે છે કે તમે શું સિંહો જોયા હતા. તો જોવાના અર્થમાં જ હશે એટલે કે અહીંયા ડીડ યુ સી, સી એટલે કે જોવાના અર્થવાળું વાક્ય આવશે. પછી ત્યાં એમણે અહીંયા ના છે એટલે કે જોયા તો નથી એટલે નોટવાળું વાક્ય આવશે. તો ડીડ નોટ સી. પછી શું જોયું હતું, હાથી જોયા હતા એટલે સોવાળું વાક્ય આવશે. પછી ફોટા પાડવાને લગતું અહીંયા શું છે, તો ક્લિકડ આવશે. પછી છેલ્લે છે કે એન્જોયને લગતું પ્રશ્નાર્થ વાક્ય છે એટલે કે એન્જોયને લગતો શબ્દ આવશે. તો ઓફકોર્સ આઈ એન્જોયડ અ લોટ, તો એન્જોયને લગતો શબ્દ આવશે. તો આ રીતે આપણે વિચારી અને જે શબ્દો ઉપર આપેલા છે એ શબ્દોનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યાઓ ભરી શકીએ. હવે પછીનો જે મિત્રો બીજા નંબરનો જે સંવાદ છે, પછી ત્રીજા નંબરનો સંવાદ અને જે ચોથા નંબરનો જે સંવાદ છે, બીજો, ત્રીજો અને ચોથા નંબરના જે સંવાદો છે તે આપણે ડાયરેક્ટ સ્વાધ્યાયપોથીમાં સમજી લઈશું. સ્વાધ્યાયપોથીમાં પેજ નંબર 49 ઉપર આપેલા જ છે. તો ચાલો જોઈ લઈએ. પેજ નંબર 49. મધર છે ખાલી જગ્યા અને રીમા છે આઈ એમ ડુઈંગ માય હોમવર્ક મમ, એટલે કે હું મારું ગૃહ કાર્ય કરી રહી છું મમ્મી. અહીંયા ગૃહ કાર્ય કરી રહી છું એમ કહે છે એટલે કે એની મમ્મીએ એને પ્રશ્ન પૂછ્યો હોય છે કે તું શું કરી રહી છે. ત્યારે એને જવાબ આપ્યો હોય છે કે આઈ એમ ડુઈંગ માય હોમવર્ક, એટલે કે મમ એટલે કે હું મારું હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય કરી રહી છું. તો અહીંયા પ્રશ્ન શું આવશે કે વોટ આર યુ ડુઈંગ રીમા, રીમા તું શું કરી રહી છે. હવે બીજા નંબરની ખાલી જગ્યા છે કે મધર, પછી ખાલી જગ્યા છે તો રીમા કહે છે યસ શ્યોર, એટલે કે હવે તેને માર્કેટવાળું વાક્ય છે કે વુડ યુ લાઇક ટુ કમ વિથ મી ટુ ધ માર્કેટ, શું તને મારી સાથે બજારમાં આવવાનું ગમશે. તો રીમા શ્યોર, યસ શ્યોર, હા ચોક્કસ. તો હાના સંદર્ભમાં શું જવાબ આપે છે કે માર્કેટ જવાની એની મમ્મીને પ્રશ્ન પૂછે એટલે કે જવાબ છે શ્યોર. પછી ખાલી જગ્યા છે અને ફરીથી રીમા કહે છે યસ મમ જસ્ટ ગીવ મી અ ફ્યુ મિનિટ, હા મમ્મી મને થોડીક મિનિટ આપ.
જસ્ટ મી ફ્યુ મિનિટ, ફ્યુ એટલે કે થોડી મિનિટ મને આપ, એટલે કે શેના સંદર્ભમાં છે? તો હોમવર્ક પૂરું કરવાના સંદર્ભમાં હશે. તો મધર છે ધેન ફિનિશ યોર હોમવર્ક ક્વિકલી. તો ફિનિશ એટલે કે પૂરું કરી, યોર હોમવર્ક તારું ગૃહ કાર્ય, ક્વિકલી એટલે કે ઝડપથી, તું તારું હોમવર્ક ઝડપથી પૂરું કર. તો રીમાં છે કે યસ મમ જસ્ટ ગીવ મી અ ફ્યુ મિનિટ, આ મને થોડોક સમય આપ. મધર કહે છે કે ગુડ, સારું. હવે જે વાક્ય છે તે ડુ યુ વોન્ટ ટુ બાય એનીથિંગ ફોર યોર સેલ્ફ, એટલે કે શું તારે કંઈક તારા માટે ખરીદવાની ઈચ્છા છે? તો રીમાં છે કે યસ આઈ વોન્ટ ટુ બાય. અહીંયા હા કહે છે કે આઈ વાન્ટ વાળું વાક્ય છે, મને બાય એટલે ખરીદવાના સંદર્ભમાં છે, જવાબ આપે છે. એટલે અહીંયા ખરીદવાના સંદર્ભમાં જ એની મમ્મીએ એને પૂછ્યું હશે. તો અહીંયા કહે છે કે ગુડ, ડુ યુ વોન્ટ ટુ બાય એનીથિંગ? તો યસ આઈ વોન્ટ ટુ બાય, એટલે કે ખરીદવાના સંદર્ભમાં જ એને કહ્યું હશે, પ્રશ્ન પૂછ્યો છે કે ડુ યુ વોન્ટ ટુ બાય એનીથિંગ ફોર યોર સેલ્ફ, તું તારા માટે શું કંઈ ખરીદવા માગે? તો અહીંયા વીમાં કહે છે યસ આઈ વોન્ટ ટુ બાય. હવે શું ખરીદવાનું છે? હવે કહે છે કે સમ નોટબુક એન્ડ પેન્સ. તો સમ નોટબુક્સ એન્ડ પેન્સ આવશે. પછી છે કે મધર કહે છે ઓલ રાઇટ, એનીથિંગ એલ્સ, શું કંઈ ભૂલ છે? એટલે રીમાં પછી કહે છે કે નો મમ, ના કંઈ નહીં. બીજા નંબરનો સમાસ જોઈ લઈએ. તો બીજા નંબરના સવાલમાં છે કે ટીચર પ્રશ્ન પૂછે છે, તો સૌમિલ જવાબ આપે છે કે આઈ વોઝ એબસન્ટ યસ્ટરડે, એટલે કે હું ગઈકાલે એબસન્ટ એટલે કે ગેરહાજર હતો. તો અહીંયા હુ હેવ નોટ યુ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ, શું તે તારો પ્રોજેક્ટ છે કમ્પ્લીટ નથી કર્યો? તો પેલો કહે છે કે ના, હું ગઈકાલે નહોતો આવ્યો. પછી ટીચર કહે છે વાય વોટ હેપન, પછી કારણ તો પૂછવાનું હોય, નહોતો આવ્યો તો કેમ નહોતો આવ્યો? તો સુમિત કહે છે કે આઈ હર્ટ માય હેન્ડ વાઇલ પ્લેઇંગ ફૂટબોલ, જ્યારે ફૂટબોલ રમતો હતો ત્યારે મારા હાથની હર્ટ એટલે કે ઈજા થઈ હતી. પછી ટીચર કહે છે ઓ આઈ સી, ડીડ યુ ગો ટુ ધ ડૉક્ટર? પછી શિક્ષક જે પૂછશે કે તું ડૉક્ટર પાસે ગયો તો, હાથે ઈજા થઈ હોય તો ડૉક્ટર પાસે ગયો તો નહોતો ગયો? તો ટીચર કહે છે કે ઓ આઈ સી, ડીડ યુ ગો ટુ ધ ડૉક્ટર? ના, ટીચર કહે છે ઓ આઈ સી, ડીડ યુ ગો ટુ ધ ડૉક્ટર, શું તું ડૉક્ટર પાસે ગયો હતો? તો સ્વામીન કહે છે યસ મેડમ, હી હેઝ ગિવન મી એન ઓઇન્ટમેન્ટ એન્ડ મેડિસિન. પછી એના જવાબમાં સંદર્ભમાં આવશે કે મેડિસિન દવાઓ આપીએ, એના સંદર્ભમાં છે. તો સ્વામી કહે છે મેડમ હી ગીવ મી એન ઓઇન્ટમેન્ટ એન્ડ મેડિસિન. ટીચર કહે છે ઓકે ટેક કેર, કેન યુ રાઇટ, શું તો હવે લખી શકે છે? તો સ્વામી શું કહે છે કે આઈ એમ નોટ શ્યોર, હું ચોક્કસ કહી નહીં શકીશ, બટ આઈ વિલ ટ્રાય, પણ હું પ્રયત્ન જરૂર કરીશ. ટીચર કહે છે ગુડ બોય, વી વિલ ઓલ હેલ્પ યુ, અમે બધા તને મદદ કરીએ. સ્વામી કહે છે થેન્ક યુ મેડમ. તો મિત્રો આ ત્રીજા નંબરનો સવાલ જે તમારી ગલાઈ હશે મિનિટમાં આપેલો છે. હવે ચોથા નંબરનો જોઈશું. તો વેર ડી યુ પોલીસમેન પ્રશ્ન પૂછે તો રેહાનના શું કહે છે? આઈ એમ રેહાન, આઈ એમ લોસ્ટ, મારે લોસ્ટ એટલે કે કંઈક ગુમ થઈ છે એના સંદર્ભમાં છે. તો વોટ યોર નેમ, એ નામ પૂછે છે એટલે તો એ કહે છે કે આઈ એમ રેહાના. તો અહીંયા નામ પૂછીએ તો વોટ યોર નેમ, તો રેહાના કહે છે કે આઈ એમ રેહાના, આઈ એમ લોસ્ટ. પોલીસમેન ફરી પૂછે કે વેન ડીડ યુ કમ ટુ ધ ફેર, તમે મેળામાં ક્યારે આવ્યા હતા? એટલે કે લોસ્ટ એટલે કે ગુમાવી છે, એટલે કે જુદી પડી છે એના કુટુંબના સભ્યો સંગાથે. એટલે રેહાના કહે છે એટ 5 in the evening, એટલે કે સાંજે 5 વાગે. વેન ડીડ યુ કમ ટુ ધ ફેર, એટલે કે મેળામાં તમે ક્યારે આવ્યા હતા? પછી રેહાના કહે છે કે એટ 5 in the evening, કે સાંજે 5 વાગે આવ્યા હતા. પછી પોલીસમેન કહે છે કે હુ વોઝ વિથ યુ, તમારી સંગાથે કોણ હતું? તો રેહાના કહે છે કે માય પેરેન્ટ્સ, એટલે મારા માતા પિતા હતા. પોલીસમેન કહે છે કે હાઉ ડીડ યુ મૂવ અવે ફ્રોમ ધેમ, હાઉ ડીડ યુ, તેઓ કેવી રીતે, મૂવ અવે ફ્રોમ ધેમ, તું તેમનાથી કેવી રીતે વિખૂટી પડી ગઈ? રેહાના કહે આઈ વોન્ટ ટુ સી ધોઝ ટોય, મારે તે રમકડા જોઈતા હતા. સો આઈ રન ટુ ધેટ કોર્નર, તેઓ દોડીને તે ખૂણા પર ગઈ હતી. તો પોલીસમેન કહે છે વેર ડુ યુ લીવ, તું ક્યાં રહે છે? તો રેહાના કહે છે ઇન આઝાદનગર. પોલીસમેન કહે છે કમ અલોંગ, આઈ ટેક યુ ધેર, તો અમારી સાથે આવ, અમે તને ત્યાં પહોંચાડી દઈશું. રેહાના કહે છે થેન્ક યુ સર. તો મિત્રો આ તો સંવાદ
જે પોલીસ વાળો છે જે ચોથા નંબરનો છે. હવે આપણે પ્રશ્ન નંબર સેકન્ડ સી જોઈશું. તો ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ, એટલે કે કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. તો યુનિટ 9ની ખાલી જગ્યા પહેલી આપી તો સી, ઈટ, વી, ધી અને યુનો આપણે ઉપયોગ કરવાનો છે. એ આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા છે વિલ ધ ચિલ્ડ્રન પ્લે નાવ, તો યસ ખાલી જગ્યા વિલ. તો અહીંયા છે ચિલ્ડ્રન એટલે બહુવચનમાં છે એટલે અહીંયા શું આવશે? ધે આવશે. પછી વિલ ધ ચિલ્ડ્રન પ્લે નાવ, યસ ધે વિલ. વિલ ધ ચિલ્ડ્રન પ્લે નાવ, શું બાળકો અત્યારે રમશે? તો યસ ધે વિલ, હા તે રમશે. અંકિતા ઇઝ માય નેબર, વી આર ગુડ ફ્રેન્ડ. અહીંયા મિત્રો આર છે એટલે કે બહુવચનમાં આર છે, તો એ બહુવચન માટે વી, ધી અને યુ લાગી શકે છે. તો અહીંયા શું લાગશે? તો વી આર ગુડ ફ્રેન્ડ, અમે સારા મિત્રો છીએ એટલે અહીંયા વી લાગશે. પછી ખાલી જગ્યા આર સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ છીએ, તો અહીંયા આર છે એટલે કે શું આવશે? યુ, કેમ કે બીજા વાક્યમાં યુ છે એટલે અહીંયા યુ આવવું જોઈએ. તો યુ આર સ્ટુડન્ટ્સ, યુ મસ્ટ સ્ટડી વેલ. પછી ચોથા નંબરમાં છે કે ધેટ ઇઝ જાનવી, તો એ જાનવી છે એટલે કે એના માટે શું આવશે? સી, તો સી ઇઝ માય ફ્રેન્ડ. પછી ઇટ ઇઝ એ ક્યુટ પપી, અહીંયા પપી છે એટલે અહીંયા શું આવશે? ઇટ, તો ઇટ ઇઝ એ ક્યુટ પપી. તો અહીંયા ઇટ આવશે, વી, ધે, યુ, સી આવશે નહીં. તો અહીંયા ઇટ આવશે, ઇટ ઇઝ એ ક્યુટ પપી, કેમ કે પશુ પક્ષીઓ પ્રાણીઓ માટે શું આવશે? ઇટ. નિર્જીવ વસ્તુઓ નાન્યતર જાતિ માટે ઇટ આવશે. હવે બીજા નંબરનો જોઈએ તો મી, હિમ, હર, ઇટ અને અસનો આપણે ઉપયોગ કરી અને ખાલી જગ્યાઓ ભરવાની છે. તો સોનલ ઇઝ સ્ટડિંગ, ડુ નોટ ડિસ્ટર્બ, અહીંયા સોનલ છે એટલે શું આવશે? હર. હી ઇઝ અનુજ, ડુ યુ નો હિમ, અહીંયા હી છે એટલે હીનું શું થશે? હિમ. ટીના હેઝ અ કેટ, સી લાઇક્સ ટુ પ્લે વિથ, તો અહીંયા ટીના છે. ટીના હેઝ અ કેટ, ટીનાની પાસે બિલાડી છે. સી લાઇક ટુ પ્લે વિથ ઇટ, એને તેની સાથે રમવાનું ગમે છે. અહીંયા કેટ છે એટલે એના માટે શું આવશે? ઇટ. આઈ ફાઇન્ડ ઇંગ્લિશ ડિફિકલ્ટ, કેન યુ હેલ્પ મી, અહીંયા આઈ છે એટલે શું આવશે? આઈ સાથે મી. પછી વી આર લોસ્ટ, કેન યુ હેલ્પ, અહીંયા વી સાથે શું આવશે? અસ, તો કેન યુ હેલ્પ અસ. હવે ત્રીજામાં છે યોર, હીઝ, ઇટ્સ, અવર અને ધેર. ધ પીકોક સ્પ્રેડ ઇટ્સ ફેધર એન્ડ ડાન્સડ, મોરે એના પીંછા શું કરાવ્યા? સ્પ્રેડ એટલે કે ફેલાવ્યા. તો ઇટ્સ ફેધર્સ એટલે કે તેના પીંછા, સ્પ્રેડ એટલે કે ફેલાવ્યા, એન્ડ ડાન્સડ એટલે કે નાચ્યા. તો અહીંયા શું આવશે? પીકોક છે એટલે ઇટ્સ આવશે તેના. પ્લીઝ ગીવ અસ અવર ટોયસ, અસનો સાથે શું આવશે? અવર. પછી ગીવ ધેમ ધેર ટિકિટ્સ. પછી છે આકાશ બ્રોક્ટ હીઝ, અહીંયા આકાશ એટલે હીઝ આવશે ડોગ ટુ ધ ગાર્ડન. પછી અહીંયા યુ છે એટલે શું આવશે? યોર, તો યુ કેન ટેક યોર બુક. પછી 4 નંબર, દે ડેકોરેટેડ ધ હાઉસ, ધે સાથે શું આવશે? ધેમ સેલ્વેજ, અહીંયા ધેમ સેલ્વેજ એ બહુવચન માટે વપરાય છે. પછી વી કેન સોલ્વ ધ પ્રોબ્લેમ, તો વી, તો અવર સેલ્વેજ. પછી યુ આર ક્લેવર ગર્લ, યુ કેન સ્ટડી, યુ છે એટલે કે શું આવશે? યોર સેલ્ફ. પછી આઈ વિલ કમ્પ્લીટ ધ વર્ક, આઈ સાથે શું આવે? મી સાથે શું આવશે? માય સેલ્ફ. પછી પ્રિયા હર સેલ્ફ વિલ કુક ટુડે, તો પ્રિયા તો હર આવશે અને હર સાથે શું આવશે? હર સેલ્ફ. એ રીતે હવે મિત્રો આપણે જોઈએ બીજાનો સેકન્ડ નંબર ડી, રીડ ધ ડેટા, આન્સર ધ ક્વેશ્ચન. એટલે કે આ જે સામગ્રી જે તમને આપેલી છે તેના આધારે તમારે શું કરવાના છે? પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ચાલો જોઈએ. તો અહીંયા જે આપેલું છે તેના આધારે કેટલાક પ્રશ્નો પડે કે વોટ ઇઝ જુલાઈ 26 સેલિબ્રેટેડ એજ, એટલે કે 26મી જુલાઈએ શું ઉજવવામાં આવે? તો 26મી જુલાઈ, તો 26મી જુલાઈએ કારગિલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. બીજો પ્રશ્ન છે કે વેન ડુ વી સેલિબ્રેટ સરદાર પટેલ જયંતિ, તો સરદાર પટેલ જયંતિ વેન એટલે આપણે ક્યારે સેલિબ્રેટ એટલે કે ઉજવીએ છીએ? તો સરદાર પટેલ જયંતિ આપણે ઉજવીએ છીએ સરદાર પટેલ જયંતિ તો 31મી ઓક્ટોબર.
તો 31મી ઓક્ટોબરે આપણે સરદાર પટેલ જયંતિ ઉજવીએ છીએ. પછી આગળનો પ્રશ્ન છે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન. તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન તો 5મી જૂન. તો 5મી જૂને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉજવીએ છીએ. પછી વિચ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન જાન્યુઆરી 15. જાન્યુઆરી 15મી એટલે કે 15મી જાન્યુઆરી કયો તહેવાર ઉજવીએ છીએ? તો એ આર્મી ડે આવશે. પછી સપ્ટેમ્બર 5 ઇઝ સેલિબ્રેટેડ એઝ. તો 5મી સપ્ટેમ્બર શું તરીકે ઉજવીએ છીએ? તો એ 5મી સપ્ટેમ્બર તો શું તરીકે ઉજવીએ છીએ? ટીચર્સ ડે. તો આ હતા મિત્રો તેના પ્રશ્નો. ફરીથી જોઈ લઈએ. વોટ ઇઝ ધ જુલાઈ 26 સેલિબ્રેટેડ એઝ? તો કારગિલ વિજય દિવસ. વેન ડુ વી સેલિબ્રેટ સરદાર પટેલ જયંતિ? તો 31 ઓક્ટોબર. પછી વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન. તો 5મી જૂન. પછી વિચ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન જાન્યુઆરી 15? તો આર્મી ડે. અને સપ્ટેમ્બર 5 ઇઝ સેલિબ્રેટેડ એઝ તો ટીચર ડે. હવે સ્પોર્ટ ક્લબ આપેલું છે સ્ટુડન્ટ ઓફ ક્લાસ 5 to 8 કમ એન્ડ લર્ન. આવો અને શીખો. બેડમિન્ટન છે, ફૂટબોલ છે, હોકી છે. ટાઈમ છે 8 થી 10નો. એવરી સન્ડે દર રવિવારે ઓન ધ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ, સરસ્વતી હાઈસ્કૂલ, ગાંધી રોડ, પોરબંદર. એમાં પહેલો પ્રશ્ન છે કે ફોર્મ હુ ઇઝ ધીસ નોટિસ? આ નોટિસ શાના બાબતે? તો સ્પોર્ટ્સ ક્લબની નોટિસ છે. પછી વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ? એટલે કે સ્કૂલનું નામ શું છે? તો સરસ્વતી હાઈસ્કૂલ છે. પછી વિચ ગેમ વિલ બી ટોટ બાય ધીસ ક્લબ? આ જે ક્લબ છે એ આપણને કઈ રમતો શીખવાડે? તો બેડમિન્ટન, ફૂટબોલ અને હોકી. ધ ગેમ્સ વિલ બી ટોટ એવરી ડે. દરેક દિવસે ગેમ એટલે રમત શીખવાડવામાં આવે. તો એ વિધાન કેવું છે? ફોલ્સ છે. અહીંયા દરેક દિવસે નહીં શીખવાડતો પણ એવરી સન્ડે દર રવિવારે શીખવાડવામાં આવે છે. પછી વોટ આર ધ ટાઈમિંગ ઓફ ધ ક્લબ? એટલે કે જે ક્લબ છે એનો સમય શું છે? તો સમય આપેલો જ છે 8 AM to 10 AM. તો એ 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો સમય આપેલો જ છે. પછી મિત્રો અહીંયા ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે ચેકબુકનો એક ચેક આપેલો છે તેના આધારે આપણે જે વિગતો છે એ ભરવાની છે. તો ઇન હુઝ નેમ ઇઝ ધ ચેક? તો ચેક કોના નામનો છે? તો શિવાલાલ નંદાનિયા. પછી વોટ ઇઝ ધ અમાઉન્ટ? એટલે રકમ શું છે? તો 11,000. પછી વિચ બેંક ઇઝ મેન્શન્ડ ઇન ધ ગિવન ચેક? તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા. પછી વોટ ઇઝ ધ IFSC ઓફ ધ બેંક? તો મિત્રો અહીંયા IFSC કોડ નંબર નીચે આપેલો જ છે. પછી ધ ચેક ઇઝ રિટન ઓન 25 સપ્ટેમ્બર 2024. ધ ચેક ઇઝ રિટર્ન 25 સપ્ટેમ્બર 25મી સપ્ટેમ્બર 2024. તો એ ચેકમાં પણ 25મી સપ્ટેમ્બર 2024 આપેલું છે. તે વિધાન કેવું છે? ટ્રુ છે. અને છેલ્લે જે ફકરો આપેલો છે તે તો વિચ ઇઝ ધ ફર્સ્ટ પીરિયડ ઓન મંડે? એટલે કે સોમવારે પહેલો પીરિયડ શેનો છે? તો મંડે સોમવારે પહેલો પીરિયડ છે ગુજરાતી. પછી ઓન ફ્રાઈડે ધ થર્ડ પીરિયડ ઇઝ મેથ્સ. તો શુક્રવારે ત્રીજો પીરિયડ ગણિતનો છે. તો શુક્રવારે પહેલો, બીજો અને ત્રીજો પીરિયડ ગણિતનો નથી પણ ઇંગ્લિશનો છે. એટલે વિધાન કેવું છે? ખોટું છે. પછી વેન ડુ ધ ચિલ્ડ્રન પ્લે ગેમ્સ? એટલે કે બાળકો ગેમ્સ ક્યારે રમે છે? તો ગેમ્સ રમે છે ટ્યુઝડે ફોર્થ પીરિયડ. પછી વોટ વેન ઇઝ ધ સોશિયલ પીરિયડ ઓન વેનસડે? તો વેનસડે સોશિયલ સાયન્સ પીરિયડ ઓન વેનસડે. સોશિયલ સાયન્સ વેનસડે વેન એટલે કે ક્યારે છે? તો ફર્સ્ટ પીરિયડ. કે પછી ઓન વિચ ડે ઇઝ એ કમ્પ્યુટર ટોટ ઇન ફર્સ્ટ પીરિયડ? તો કોમ્પ્યુટર ફર્સ્ટ પીરિયડમાં ક્યારે શીખવાડવામાં આવે છે? તો થર્સડે. ઓન વિચ ડે? તો થર્સડે આવે છે. થર્સડે. તો ઓન વિચ ડે ઇઝ કમ્પ્યુટર ટોટ ઇન ધ ફર્સ્ટ પીરિયડ? પહેલા પીરિયડમાં કોમ્પ્યુટર ક્યારે શીખવાડવામાં કયા દિવસે શીખવાડવામાં આવે? તો અહીંયા થર્સડે આવશે. થર્સડે કોમ્પ્યુટર શીખવાડવામાં આવે છે. તો મિત્રો આપણે પ્રશ્ન નંબર 2E જોઈશું. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. 5 ક્વેશ્ચન. પરિચ્છેદ વાંચીને પ્રશ્નના ઉત્તર લખો. તો આ જે ફકરો છે ધ એરેબિયન ડેઝર્ટ
એના પ્રશ્નનો જવાબ આપણે જોઈએ. ચાલો ફકરા નંબર 1. તો જે ફકરા નંબર 1 છે તે સ્વાધ્યાય પોથીમાં આપેલું જ છે. તો પહેલો પ્રશ્ન ઇઝ ધ એરેબિયન ડેઝર્ટ ઓલ ડ્રાય? શું જે એરેબિયન જે ડેઝર્ટ એટલે કે રણ છે બધા સૂકા છે? તો નો આવશે. વોટ આર ઓસીસ? તો ઓસીસ કોને કહે છે? તો પ્લેસીસ વિથ સ્પ્રિંગ એન્ડ શેડી ટ્રીઝ આર કોલ્ડ ઓસીસ. વિથ સ્પ્રિંગ એન્ડ શેડી ટ્રી એટલે કે ઘટાદાર જેવા વૃક્ષો જોવા મળે છે. અમુક રણમાં એવો વિસ્તાર છે કે જ્યાં પાણી જોવા મળે, પાણી છે ત્યાં પાણીવાળા સ્થળે જે વૃક્ષો જોવા મળે છે તેને શું કહે છે? ઓસીસ. વાય ધેર ક્રાઉડ ઓફ ટ્રાવેલર ધેર? ટ્રાવેલર એટલે મુસાફરોની ક્રાઉડ એટલે કે ભીડ શા માટે ત્યાં હોય છે? તો ધેર ઇઝ અ ક્રાઉડ ઓફ ટ્રાવેલર ધેર બીકોઝ ધે ગેટ વોટર એન્ડ શેડ. ધેર બીકોઝ કેમ કે ધે ગેટ વોટર એન્ડ શેડ કેમ કે ત્યાં તેમને પાણી અને છાંયડો મળી રહે. પછી વોટ આર ડેટ્સ? તો ડેટ્સ આર અ કાઇન્ડ ઓફ સ્વીટ ફ્રૂટ. તો ડેટ્સ એટલે કે જે સૂકી ખજૂર છે. તો આર અ કાઇન્ડ ઓફ સ્વીટ ફ્રૂટ તો જેને મીઠું ફળ કહે છે. પછી ટ્રીઝ ઓન વિચ ડેટ્સ ગ્રો આર કોલ્ડ? તો ડેટ પામ્સ. તો જે આ જે ડેટ્સ એટલે કે જે ખજૂરના જે વૃક્ષો છે ગ્રો આર કોલ્ડ તેને શું કહેવાય છે? તો ડેટ પામ. તો મિત્રો અહીંયા ફકરો આપણે સ્વાધ્યાય પોથીમાં જોયો. હવે જે બીજા નંબરનો ફકરો જોઈશું. મિત્રો બીજા નંબરનો જે ફકરો છે સીબી વોઝ અ ગ્રેટ કિંગ આપણે જોઈએ. તો પહેલો પ્રશ્ન છે કે વોટ વોઝ સીબી નોન ફોર? સીબી શેના માટે જાણીતો? તો સીબી વોઝ નોન ફોર હિઝ કાઇન્ડ એન્ડ જનરસ ડીડ્સ એટલે કે તેના ઉદાર જે કૃત્યો કાર્યો હતા એ અને કાઇન્ડ એટલે કે દયા માટે નોન એટલે કે જાણીતો હતો. પછી સીબી જે ફેમ રીચડ હેવન એટલે કે સીબી રાજાની જે લોકકીર્તિ એ છે હેવન એટલે કે સ્વર્ગ સુધી પહોંચી ગઈ તે કેવું છે? ટ્રુ. પછી હુ વાન્ટેડ ટુ ટેસ્ટ સીબી એટલે કે સીબીની પરીક્ષા એટલે કે કસોટી લેવાનું કોણ વિચારતું હતું? તો ઇન્દ્રદેવ વાન્ટેડ ટુ ટેસ્ટ સીબી. પછી ચોથા નંબરનો પ્રશ્ન છે કે હુઝ હેલ્પ ડીડ ઇન્દ્રદેવ ટેક એટલે કે ઇન્દ્રદેવે કોની મદદ લીધી હતી? તો ઇન્દ્રદેવ ટુક હેલ્પ ઓફ યમ ધ ગોડ ઓફ ડેથ. ટુક હેલ્પ ઓફ યમરાજ કે જે મૃત્યુના દેવ છે યમ તેમની મદદ લીધી. પછી વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ કીર્તિ? તે કીર્તિને શું કહેવાય છે? ફેમ. FAME ફેમ. અને કિંગ સીબી વોઝ નોન ફોર હિઝ જનરસિટી તો એ આવશે જનરસિટી. તો મિત્રો આ ફકરા તમે પ્રશ્નો તૈયાર કરી શકો છો. સ્વાધ્યાય પોથીમાં આપેલા જ છે. હવે જે મિત્રો જે ત્રીજા નંબરનો જે ફકરો છે તે આ છે મેનિયર સેગોવાળો જે વિટ્ટી સિમ્પલ્ટનમાં છે. તો વોટ વોઝ ગોપાલ? તો ગોપાલ વોઝ અ જેસ્ટર એટલે ગોપાલ શું હતો? તો ગોપાલ વોઝ અ જેસ્ટર એટલે કે વિદૂષક હતો. વોટ વોઝ ધ નેમ ઓફ ધ કિંગ એટલે કે રાજાનું નામ શું હતું? ધ નેમ ઓફ ધ કિંગ વોઝ રાજા કૃષ્ણચંદ્ર. પછી પીપલ સેડ ધેટ ગોપાલ વોઝ ફૂલ. પીપલ સેડ ધેટ ગોપાલ વોઝ ફૂલ જે લોકો હતા એ કહેતા હતા ગોપાલ કેવો છે? મૂર્ખ. પછી ગોપાલ વોઝ વાઇઝ એન્ડ વિટ્ટી એટલે બુદ્ધિમાન અને વિનોદી સ્વભાવમાં હતો. પછી વોટ ડીડ ગોપાલ ડુ ઇન ધ કોર્ટ? તો ગોપાલ પ્લેડ ટ્રિક એન્ડ ક્રેકડ જોક્સ ઇન ધ કોર્ટ. તો ગોપાલ પ્લેડ ટ્રિક્સ એન્ડ ક્રેકડ જોક્સ ઇન ધ કોર્ટ. અહીંયા ચોથા નંબરનો ફકરો છે. એસાઇનમેન્ટમાં 5 પ્રશ્નો આપેલા છે. આપણે બધા પ્રશ્નો જોઈ લઈશું. એમના ઇન વિચ સ્ટેટ ઇઝ ઓનમ સેલિબ્રેટ એટલે કે ઓનમ કયા રાજ્યમાં ઉજવવામાં? ઇન વિચ સ્ટેટ રાજ્ય થશે સેલિબ્રેટેડ થશે ઉજવવું? તો ઓનમ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે?
તો ઓણમ ઇઝ સેલિબ્રેટ ઇન કેરાલા, તો કેરળમાં ઉજવવામાં આવે છે. પછી વેન ડઝ ઓનમ કમ, ઓનમ ક્યારે આવે છે? તો ઓણમ કમ્સ ઇન ઓગસ્ટ, એટલે કે ઓગસ્ટ મહિનામાં આવે છે. પછી હાઉ વોઝ કિંગ મહાબલી, તો કિંગ મહાબલી કેવો રાજા હતો? તો કિંગ મહાબલી વોઝ અ કાઇન્ડ કિંગ, એટલે કે કિંગ મહાબલી દયાળુ રાજા હતો. પછી વાય ડીડ ધ ગોડ નોટ લાઇક ધ કિંગ, એટલે કે દેવોને રાજા કેમ નહોતો ગમતો? તો ધ ગોડ ડીડ નોટ લાઇક ધ કિંગ બીકોઝ ધ પીપલ લવડ એન્ડ વર્શિપ્ડ હિમ લાઇક ગોડ, કે લોકો તેની ભગવાનની જેમ પૂજા કરતા હતા. પછી વોટ ડીડ ધ ગુડ ડુ? ધ ગોડ ટુક અવે મહાબલીઝ કિંગડમ, ધ ગોડ ટુક અવે મહાબલી કિંગડમ, એટલે કે જે દેવોએ મહાબલીનું જે કિંગડમ એટલે કે રાજ્ય હતું તે ટુક અવે એટલે કે લઈ લીધું, અને રિમૂવડ હિમ ફ્રોમ ધેર, અને ત્યાંથી તેને દૂર કર્યો. પછી વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ લાઇકડ બાય મેની પીપલ, તો અહીંયા હશે પોપ્યુલર. પછી ધ ગોડ ધ લવડ ધ કિંગ, એટલે કે દેવોને રાજા ગમતો હતો. તો અહીંયા ફોલ્સ આવશે. તો મિત્રો આ તો અહીંયા જે આપણને 4 ફકરા હતા એ 4 ફકરાની અંદર આ 4થા નંબરનો ફકરો હતો. અહીંયા જે પ્રશ્ન 2 છે એનું સોલ્યુશન થઈ ગયું, એટલે કે બીજા વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર 2નું કમ્પ્લીટ સોલ્યુશન કર્યું છે. જો તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.